નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। અબોલ જીવોને ભયંકર ક્રૂરતા કરીને રાતના અંધારામાં મહારાષ્ટ્ર લઈ જવાતા હોવાનો ચાલી રહ્યો છે ગેરકાયદેસર કારોબાર। કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી વલસાડ જિલ્લામાં પ્રચાર કર્યો। યુવાનોમાં ખૂબ જ આકર્ષણ ધરાવતી સુપર કોન્ટ્રા નામની ગેમનો વિડીયો વાયરલ। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બીએલ સંતોષજી એક દિવસના પ્રવાસે પહોંચ્યા। હવે સમાચાર વિગતવાર જોઈએ। ધરમપુરથી ગેરકાયદેસર રીતે અબોલ જીવોને ભયંકર ક્રૂરતા કરીને રાતના અંધારામાં મહારાષ્ટ્ર લઈ જવાતા હોવાનો ચાલી રહ્યો છે ગેરકાયદેસરનો કારબાર। ગઈકાલે મોડી સાંજે વાપી હિંસા નિવારણ સંઘને બાતમી મળી હતી કે ધરમપુરથી ભેંસોને ટેમ્પોમાં ભરીને મહારાષ્ટ્રમાં લઈ જવામાં આવનાર છે। આ માહિતી મળતા તરત જ ટીમ ધરમપુર પહોંચી ગઈ હતી। ત્યાં જાણવા મળ્યું છે કે ધરમપુરમાં કાંજી ફળિયા ગુજરાતી સ્કૂલની બાજુમાં 4 રસ્તા પાસે લિયાકત અલીસરનો તબેલો છે। ત્યાં આજુબાજુથી ભેંસોને લાવીને એકઠી કરવામાં આવે છે અને રાત્રે આ પશુજીવોને ટેમ્પોમાં ભરીને મહારાષ્ટ્રમાં લઈ જવામાં આવે છે। આવી માહિતી મળતા તે સ્થળની પાસે વોચ ગોઠવવામાં આવી હતી। ત્યારે લગભગ રાત્રે 9 વાગ્યે આજ તબેલામાંથી ટેમ્પો નંબર GJ23AW1761 પશુઓ ભરેલ ટેમ્પો નીકળતો અને ખેરગામ રસ્તા ઉપર જતો જોવા મળ્યો અને તરત જ આ બાબતની માહિતી વલસાડ પોલીસ કંટ્રોલને આપવામાં આવી અને ટેમ્પોનો પીછો ચાલુ રાખવામાં આવેલ। સદર ટેમ્પોને અચાનક સીધો ખેરગામ તરફ નહીં લઈ જતા વચ્ચે રસ્તાથી ફરી ધરમપુર તરફ વાળી લેવામાં આવ્યો। આથી આ બાબતની જાણ ધરમપુર પોલીસને કરવામાં આવી અને સદર ટેમ્પોને કરજવેલી 3 રસ્તા ઉપર ધરમપુર પોલીસની સહાયતાથી રોકી લેવામાં આવ્યો। ટેમ્પોમાં 5 ભેંસોને ક્રૂરતા કરીને ભરવામાં આવી હતી અને તેને કોઈ પણ જાતની પાસ પરમિટ વિના ગેરકાયદેસર રીતે ચોરી છુપીથી લિયાકત અલીસર દ્વારા મહારાષ્ટ્રમાં અહમદનગર ડિસ્ટ્રિક્ટમાં કોપર ગામમાં મોકલવામાં આવી રહી હતી। સદર બાબતે ધરમપુર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। વલસાડ લોકસભા બેઠકની ચૂંટણીના પ્રચારનો ઘમઘમાટ ચાલી રહ્યો છે। હવે સ્ટાર પ્રચારકો પણ જિલ્લામાં પ્રચાર કરવા માટે પહોંચી રહ્યા છે। આજે કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી વલસાડ જિલ્લામાં પ્રચાર કર્યો હતો। ધરમપુરના દરબારગઢ કમ્પાઉન્ડમાં પ્રિયંકા ગાંધીની સભા યોજાઈ હતી। મહત્વપૂર્ણ છે કે દક્ષિણ ગુજરાતના મહત્વના સ્થળે યોજાયેલ આ સભા ન માત્ર વલસાડ જિલ્લા પરંતુ દક્ષિણ ગુજરાતની આદિવાસી વિસ્તારની 3 બેઠકને અસર કરતા હોવાથી આજે પ્રિયંકા ગાંધીની આ સભામાં મંચ પર વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલની સાથે નવસારીના ઉમેદવાર નૈશદ દેસાઈ અને બારડોલીના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા। પ્રિયંકા ગાંધીની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહનો માહોલ છવાયો હતો। અનંત પટેલ સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારનો સૌથી જાણીતો ચહેરો છે। અત્યારે તેઓ વાંસદા વિધાનસભામાં બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય છે અને હવે પાર્ટી આ વખતે તેમને લોકસભાની ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે। પ્રિયંકા ગાંધીની આ ચૂંટણી સભાથી કાર્યકર્તાઓમાં અને અનંત પટેલના સમર્થકોમાં પણ ઉત્સવનો માહોલ છવાયો છે। સભાને સંબોધતા પ્રિયંકા ગાંધી અનેક મુદ્દે વડે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની સરકારને આડે હાથ લીધી હતી। તો ચૂંટણીના માહોલમાં પ્રિયંકા ગાંધીની સભાથી આ બેઠકની સાથે સમગ્ર દક્ષિણ ગુજરાતની બેઠકો પર કોંગ્રેસને ફાયદો થશે તેવું કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલ અને અગ્રણીઓ આશા સેવી રહ્યા છે। मेरे परिवार के सदस्यों ने अपना जीवन दिया इस देश के लिए। आपके पूर्वजों ने स्वतंत्रता आंदोलन में अपना खून पसीना बहाया। एक जिम्मेदारी है हमारी आपके प्रति और आपकी अपने देश के प्रति कि हम सच्चाई को पहचाने। तो जैसे मैंने कहा, सच्चाई वही है जो आप जी रहे हैं। अगर आपके जीवन में 10 सालों से तरक्की नहीं आई तो मोदी जी यहाँ खड़े होके कुछ भी कह लें, मैं आपको गारंटी करके कह सकती हूँ, अगर आप फिर से इनको लाएंगे 5 साल और कुछ नहीं होगा आपके जीवन में, कोई तरक्की नहीं आएगी। वहीं के वहीं रहेंगे आप, वही 5 किलो राशन, कोई रोजगार नहीं, महंगाई कम नहीं होगी, चुनाव खत्म होगा, वही 400 का सिलेंडर 1200 पे वापस आ जाएगा। क्योंकि सच्चाई यही है। हम किसानों के लिए काम करना चाहते हैं। हमने कह दिया है कि जो भी खेती का सामान है उस पे GST नहीं होगी, मुफ्त हो जाएगा, GST से मुक्त हो जाएगा।
हमने कहा है कि आपके कर्ज माफ करने के लिए एक स्थायी आयोग बनेगा, ताकि जब जब आप कर्ज में होंगे तो कोई सरकारी ऑर्डर की जरूरत नहीं होगी, आप उस आयोग में जा पाएंगे, कहेंगे कि ये मेरा इतना कर्ज है और आपकी मदद होगी। हम कह रहे हैं कि किसानों के लिए और सारे सब लोगों के लिए हम स्वास्थ्य बीमा लाएंगे 25 लाख की, जिससे स्वास्थ्य की जो सुविधाएं हैं आपको 25 लाख तक सारी सुविधाएं मुफ्त मिलेंगी। आपके अधिकारों को कमजोर कर रहे हैं और विपक्ष पर एक भयानक हमला कर रहे हैं। कह रहे हैं कि विपक्ष के जो जितने भी नेता हैं सब भ्रष्ट हैं, सिर्फ मोदी जी ही ईमानदार और पाक हैं। बस कांग्रेस पार्टी के तो बैंक के खाते बंद करा दिए इन्होंने, 2 मुख्यमंत्री जेल में डाल दिए, संसद से मेरे भाई को बाहर तो निकाल ही दिया था, उनके साथ साथ 150 तक के तकरीबन सांसद निकाल दिए, इस सेशन में बाहर निकाल दिए। इनके पास अपार धन है, इकट्ठा कर लिया है इन्होंने, अच्छी अच्छी स्कीमें ये लाए भ्रष्टाचार करने की, उसके बारे में आपको बताऊंगी। अपार धन इकट्ठा कर लिया है, अपार मीडिया का साथ है और अपार सत्ता है। तो मैं चाहती हूं कि आप पहचानिए कि आज देश में एक तरफ ये अपार मीडिया, ये अपार सत्ता, ये अपार धन और दूसरी तरफ सत्य की लड़ाई है, दूसरी तरफ सच्चाई है, दूसरी तरफ हम सब लड़ रहे हैं आपके लिए कि आप कमजोर ना हो और आपका लोकतंत्र बना रहे, ताकि आपके अधिकार इस देश में हमेशा बने रहे और मजबूत रहे। इन्होंने भ्रष्टाचार की एक बहुत बढ़िया स्कीम निकाली, इलेक्टोरल बॉन्ड की स्कीम निकाली इन्होंने। स्कीम थी क्या कि जो भी चंदा देगा उसका नाम गुप्त रहेगा। तो बड़े बड़े उद्योगपतियों ने इनको चंदा दिया, सबको चंदा दिया, ये नाम गुप्त रहे। सुप्रीम कोर्ट में केस लग गया, सुप्रीम कोर्ट में जजों ने कहा कि ये सब गलत है, ये सूची आप जारी करो, सार्वजनिक करो, इसको सबको दिखना चाहिए कि किसने कितना दिया और किसको दिया है। तो सब सच्चाई बाहर निकल आई। सच्चाई क्या थी बहनों और भाइयों? सच्चाई ये है कि इन्होंने चंदा जिस से लिया है, कुछ लोगों पे छापा मार के लिया। पहले छापा मारा, चंदा ली, पीछे हट गए, केस डाला, चंदा लिया, केस बंद। ऐसे ऐसे लोगों से चंदा लिया, कंपनियों से। यहाँ पे आपका एक पुल गिरा था गुजरात में, आपको याद है? उस कंपनी से भी चंदा लिया है। आपको कोरोना की वैक्सीन लगी, उस कंपनी से भी चंदा लिया है। तो चंदा नहीं, वसूली थी, है धंधा था इनका। आज सामने आ गया है, सबके सामने आया तो हर मंच पे खड़े होके ऐसा कहने लगे कि हमने तो इसको पहली बार देश में ये सूची पारदर्शी हुई है, पहली बार हमारी वजह से पारदर्शी हुई। अरे भाई, स्कीम गुप्त बनाने की स्कीम तो तुम्हारी थी। अब जज ने बोला पारदर्शी करो, पारदर्शी कर लिया, अब कह रहे हो कि आप ही ने पारदर्शी बना दी है। तो झूठों का तो सिलसिला बंद ही नहीं होता। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો યુવાનોમાં ખૂબ જ આકર્ષણ ધરાવતી સુપર કોન્ટ્રા નામની ગેમનો વિડીયો વાયરલ। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ BL સંતોષજી એક દિવસના પ્રવાસે પહોંચ્યા।
વિરામ બાદ આપનું સ્વાગત છે। ભાજપના ઉમેદવાર ધવલ પટેલ યુવાનોને આકર્ષવા માટે ગેમ દ્વારા પ્રચાર કરી રહ્યા છે। અગાઉ ધવલ પટેલે સોશિયલ મીડિયામાં સુપર મારિયો ધવલ નામની ગેમનો એક વિડીયો દ્વારા પ્રચાર શરૂ કર્યો હતો, જે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો। ત્યારે ફરી એકવાર યુવાનોમાં ખૂબ જ આકર્ષણ ધરાવતી સુપર કોન્ટ્રા નામની ગેમનો વિડીયો વાયરલ કર્યો છે। આજના આધુનિક યુગમાં ચૂંટણી દરમિયાન પ્રચાર પણ હાઈટેક બની ગયો છે। એક જમાનામાં સરઘસો અને લાઉડ સ્પીકર વડે ઉમેદવારો પોતાના પ્રચાર કરતા હતા, પરંતુ આજના સોશિયલ મીડિયાના જમાનામાં ઉમેદવારો પણ પોતાનો પ્રચાર હાઈટેક રીતે કરી ગયા છે। ત્યારે વલસાડ જિલ્લાના ભાજપના ઉમેદવાર ધવલ પટેલ યુવાનોને આકર્ષવા ગેમ દ્વારા પ્રચાર કરી રહ્યા છે। અગાઉ ધવલ પટેલે સોશિયલ મીડિયામાં સુપર મારિયો ધવલ નામની ગેમનો એક વિડીયો દ્વારા પ્રચાર શરૂ કર્યો હતો, જે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો। ત્યારે ફરી એકવાર યુવાનોમાં ખૂબ જ આકર્ષણ ધરાવતી સુપર કોન્ટ્રા નામની ગેમનો વિડીયો વાયરલ કર્યો છે। આ ગેમમાં વિડીયોમાં વલસાડ ડાંગના ઉમેદવાર ધવલ પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કઈ રીતે અનેક મુશ્કેલીઓનો સામનો કરી દિલ્હીની ગાદી મેળવે છે તેવું બતાવવામાં આવ્યું છે। નરેન્દ્ર મોદી અને ધવલ પટેલ હાથમાં ઓટોમેટિક ગન લઈ રસ્તામાં આવતી તમામ મુશ્કેલીઓનો સામનો કરી દિલ્હી સુધી પહોંચે છે અને બીજેપી 400 તેવું દર્શાવવામાં આવ્યું છે। આ ગેમનો વિડીયો હાલ યુવાનોમાં ખૂબ જ ચર્ચાનો વિષય બની રહ્યો છે। अब की बार વલસાડ જિલ્લામાં ફરી એક વખત રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાયો હતો। આ વખતે અતુલમાં જાહેર રસ્તા પર એક દીપડો લટાર મારતો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। રાત્રિના સમયે સુમસામ રસ્તા પર દીપડો લટાર મારી રહ્યો હતો। મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ જિલ્લાના અનેક વિસ્તારોમાં દીપડા દેખાવાની ઘટનાઓ બની ચૂકી છે। ખોરાકની શોધમાં રહેણાંક શહેર ગામો તરફ હિંસક પશુઓ આવવાની ઘટનાઓ વધી રહી છે। અગાઉ પણ અનેક વખત દીપડા રહેણાંક વિસ્તારમાંથી ઝડપાઈ ચૂક્યા છે અને ફરી એક વખત અતુલ કોલોની વિસ્તારમાં દીપડાની હાજરીના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે। સ્થાનિક લોકોએ આ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગે પણ હવે અતુલમાં દેખાઈ રહેલા દીપડાને ઝડપવા પ્રયાસો હાથ ધર્યા છે। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ BL સંતોષજી એક દિવસના પ્રવાસે પહોંચ્યા। વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે।
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ શ્રી BL સંતોષજી આજે રાજ્યના એક દિવસીય પ્રવાસે પહોંચ્યા હતા. કડૈયા મંડળના માહ્યવંશી સમાજ હોલમાં રાજ્યના અધિકારીઓ, મંડળ બુથ અને મોરચાના અધિકારીઓની સંગઠનાત્મક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આજની બેઠકમાં તમામ મોરચા પ્રમુખ, જિલ્લા પ્રમુખ, સોશિયલ મીડિયા અને મીડિયા પ્રમુખોએ તેમના રિપોર્ટ કાર્ડ રજૂ કર્યા. સિલવાસા શહેરના APJ અબ્દુલ કલામ ઓડિટોરિયમમાં બપોરે 1 કલાકે આવી જ બેઠક યોજાઈ હતી અને બેઠકમાં દાદરા નગર હવેલીના ત્રણેય જિલ્લામાં મંડળ અને જૂથના કાર્યકરો હાજર રહ્યા હતા. ઉપરોક્ત બંને બેઠકમાં ઉપસ્થિત સંગઠન મહામંત્રી ઉપસ્થિત કાર્યકરોને ચૂંટણીમાં જીતવા અને રાજ્યની બંને બેઠકો પર 80% થી વધુ મત મેળવવા ઉપરોક્ત બંને બેઠકમાં ઉપસ્થિત સંગઠન મહામંત્રી ઉપસ્થિત કાર્યકરોને ચૂંટણીમાં જીતવા અને રાજ્યની બંને બેઠકો પર 80% થી વધુ મત મેળવવા ભાજપના કાર્યકરો દ્વારા પ્રયાસો હાથ ધરવામાં મંત્ર આપ્યો હતો. દરેક બૂથ પર 5 નાની મીટિંગ યોજવા પડી છે. બધાની એક સાથે તસવીર લો. આ પ્રકારે જો ભાજપના કાર્યકરો નાના મોટા કામો કરશે તો વોટ ટકાવારી ચોક્કસ વધશે. આ ઉપરાંત બંને બેઠકમાં પ્રદેશ પ્રભારી શ્રી પૂર્ણેશ મોદી અને પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલ દ્વારા કાર્યકરોને ચૂંટણી સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરોક્ત બે મીટિંગમાં ઉપસ્થિત અન્ય મહાનુભાવોના સહપ્રભારી દુષ્યંત પટેલ, શ્રીમતી કલાબેન ડેલકર, પૂર્વ સાંસદ નટુભાઈ, પ્રદેશ ઉપપ્રમુખ નવીનભાઈ રમનભાઈ પટેલ, મહેશ આગરિયા, દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્પી દમનિયા, દાદરા નગર હવેલી યુવા નેતા અભિનવ ડેલકર, રાકેશસિંહ ચૌહાણ, સિલવાસા ગ્રામ્ય જિલ્લા પ્રમુખ દીપક પ્રધાન સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. उम्मीदवार एवं उनके साथी श्रीमती कलाबेन डेलकर, नटूभाई पटेल, श्री दिग्विजय सिंह परमार, मैडम ओके प्रदेश की टीम में भ्रष्टाचार ત્યારે આ સભામાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આદરણીય કલાબેન ડેલકર, આપ સૌનું આ સભામાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આજે આપણા માટે આદરણીય શ્રી નટુભાઈને ગ્રહણ કરે. આ 9 દિવસ બધા પોતાનું બધું જ કામ છોડીને ભારતીય જનતા પાર્ટીના પ્રચારમાં લાગી રહ્યા. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. અબોલ જીવોને ભયંકર ક્રૂરતા કરીને રાતના અંધારામાં મહારાષ્ટ્ર લઈ જવાતા હોવાનો ચાલી રહ્યો છે ગેરકાયદેસર કારોબાર. કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી વલસાડ જિલ્લામાં પ્રચાર કર્યો. યુવાનોમાં ખૂબ જ આકર્ષણ ધરાવતી સુપર કોન્ટ્રા નામની ગેમનો વિડીયો વાયરલ. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ BL સંતોષજી એક દિવસના પ્રવાસે પહોંચ્યા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.